પાસે જવાબ. સત્ય એ છે કે પાપ અને પુણ્યનો હિસાબ નથી. તમારી ભીતર તમે ખાઈ લીધું. મને બહુ એવું થાય છે, તમને પણ કદાચ જેને થતું હશે એને થતું જ હશે. કોક દિવસ બહુ લાલચ થઈ જાય, 9-1 વાગે ખાઈ લઉં, પછી રાત્રે, પછી ગિલ્ટથી ભરાઈ જાઉં, એટલે 11 વાગ્યા સુધી હું મારી જાતને કર્સ કરું કે કેમ ખાધું. હું જ્યારથી પર્યુષણ વ્યાખ્યાન માળામાં બોલતી થઈ છું, પંકજભાઈને તો ખબર છે, મેં સાંજે 7 વાગ્યા પછી ખાવાનું બંધ કર્યું છે, કાંદા લસણ છોડી દીધા છે. ત્યારે મને એક ફિલિંગ એવી આવે ને, એવું કે આ કોઈ પેલી મહાન ઘટના નથી, પણ મને એક ફિલિંગ એવી આવે કે તમે જ્યારે જે પરિસ્થિતિમાં પ્રવેશીને તમને સારું લાગે એ તમામ પરિસ્થિતિ ધ્યાન છે. ધ્યાન અવેરનેસ છે, ધ્યાન ફોકસ છે. આંખ મીચીને અમુક રીતે બેસવું, અમુક ઊંડા શ્વાસ લેવા. તમે વિચારો, આપણે કેટલા લોકો શ્વાસ પર ફોકસ કરીએ છીએ? કેટલા લોકોને ખબર છે કે દિવસમાં કેટલા શ્વાસ લીધા? શ્વાસની પ્રક્રિયા શું છે? વી ડોન્ટ નો ધેટ. ખરેખર તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે તમારું શરીર ફૂલવું જોઈએ, કારણ કે હવા અંદર ગઈ અને તમે બહાર કાઢો ત્યારે શરીર સંકોચાવું જોઈએ. મોટા ભાગના લોકો તમે ચેક કરજો, જ્યારે સમય મળે ત્યારે આપણે ઊંધા શ્વાસ લઈએ છીએ. આપણા બધાની શ્વસન પ્રક્રિયા ઊંધી છે. સૌથી પહેલી જરૂરિયાત તો એ છે કે તમારી શ્વસન પ્રક્રિયા સીધી કરો, તો તમારી માનસિક આખી પરિસ્થિતિ સીધી થશે. આપણા પગ એ પૃથ્વી તત્વ છે. આપણા પેટ અને મૂત્રાશય વગેરે જે અંગો છે એ જલ તત્વ છે. સેક્સ ઓર્ગન્સ અને રિપ્રોડક્શન સિસ્ટમ અને ચયાપચયની જે પ્રક્રિયા છે એ અગ્નિ તત્વ છે. આપણા ફેફસા છે એ વાયુ તત્વ છે. અને આપણું માથું છે અહીંયા એ આકાશ તત્વ છે. આપણે પણ 5 તત્વના બનેલા છીએ. અને એ 5 તત્વ સાથે પ્રકૃતિ સંયોજાય, જ્યારે એ 5 તત્વ સાથે બહારની પ્રકૃતિ બેલેન્સ થાય, ત્યારે એ ધ્યાન બને છે. આ આપણે કોઈ આટલી સરસ રીતે નાના બાળકને સમજાવીએ, બધા મા બાપ ઓમ લગાડીને, ચલો બેટા આંખો બંધ કરે, આંખો બંધ કરીને એના મગજમાં તો આઈસ્ક્રીમના વિચાર ચાલે છે. એનું ટેડીકોન લઈ ગયું ત્યાં એનું મગજ છે. આંખ બંધ ન કરો છતાંય ધ્યાન લાગી શકે. આંખ ખુલ્લી રાખીને પણ સમગ્ર પરિસ્થિતિ સાથે સંયોજાઈને પણ તમે ફોકસ્ડ રહી શકો તો એ ધ્યાન છે. તમે જુઓ, માં બાળકને સુવડાવતી હોય ને, આ બહુ સુંદર પ્રક્રિયા છે. કોઈ દિવસ તમે આ પ્રક્રિયા જેણે પણ મધર્સે બધાએ કરી જશે. બહાર શું ચાલે છે, કોણ આવ્યું, કોણ ગયું, એને કાંઈ ખબર નથી. એનું સમગ્ર ફોકસ એ છે કે સૂઈ જાય. એ જે શાંતિથી, અને તમે જુઓ, એને પોતાની જાતને સમેટી લીધી છે. ઘણી વાર એવું થાય, હવે આજના છોકરાઓની વચ્ચે તો માં સુઈ જાય ને બાળક જાગતું હોય, કારણ કે એણે તો એની જાતને શાંત કરી દીધી છે. એણે થપ કરતા એને એ જે એક કન્ટિન્યુઅસ પ્રક્રિયામાં એ સુઈ ગઈ છે અને બચ્ચું જાગતું હોય. કેમ? કારણ કે માને ધ્યાન લાગી ગયું છે. એનું સમગ્ર ફોકસ એના બાળકની શાંતિમાં, એના બાળકની નિદ્રામાં છે. આપણે બધા આ પ્રક્રિયામાંથી જાણે અજાણે જુદા જુદા સમયે જુદી જુદી રીતે પસાર થયા જ છીએ. આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે આમ ધ્યાન કરાય, બોડીલી આમ કરાય, મેન્ટલી આમ કરાય. એવું કંઈ જરૂરી નથી. તમે શ્રેષ્ઠ રીતે તમારા જીવન કાર્યને પૂરું કરો એ પણ એક ધ્યાન જ છે. ડોક્ટર ઓપરેશન કરતા હોય ધ્યાન છે. મ્યુઝિશિયન મ્યુઝિક વગાડતા હોય ધ્યાન છે. માળી બગીચામાં કામ કરતો હોય તો તમે કોઈ દિવસ જોયો છે? એનું બિલકુલ તમે પાછળ જઈને ઉભા રહો તો એને ખબર ના હોય, એ ગોળ કરતો હોય તો કરતો જ હોય. એ પણ ધ્યાન છે. આપણે એવું માની બેઠા છીએ કે ધ્યાન એ કોઈ શારીરિક પ્રક્રિયા છે. ધ્યાન એ માનસિક પ્રક્રિયા છે. મન, પ્રકૃતિ, બોડી બધું બેલેન્સમાં આવે, એક લાઈનમાં આવે, એ ધ્યાન છે. જ્ઞાન, જ્યારે અવેરનેસ આવે છે તમારા બોડીની, તમને જ્યારે સમજાય છે કે આ તમારું શરીર. આપણે કોઈ દિવસ શરીરનો આભાર નથી માનતા. એ તો એનું કામ કરે ને, ખાવાનું નાખો, એની મેળે પચી જાય, એની મેળે નીકળે. આ છેલ્લી મારા હિસાબે તમે 30-35 મિનિટથી બેઠા છો, કોઈએ એવું ચેક કર્યું કે શ્વાસ ચાલે છે કે નથી ચાલતો? બંધ તો નથી થઈ ગયા ને? ના. આટલા બધા વાયુઓમાંથી ઓક્સિજન તમે સ્વીકારો છો, શરીર કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. ખબર જ નથી આ પ્રક્રિયા કઈ રીતે થાય છે. કદી ફેફસાનો, કદી ચયાપચયની ક્રિયાનો, કદી આંખનો, કદી હાથનો, કદી પગનો આભાર માન્યો છે?
કે આટલી વાર હું આટલી વાર ઊભી રહીને બોલું? એમ આઈ ગોઈંગ હોમ એન્ડ ટેલિંગ માય ફીટ કે બહુ યાર, થેન્ક યુ સો મચ, યુ આર સ્ટીલ અલાવિંગ મી ટુ સ્ટેન્ડ ફોર 1 hour. દરેક અંગ બોલે છે, દરેક અંગ સાંભળે છે, દરેક અંગ પાસે પોતાની ભાષા છે. આપણે આ કોઈ દિવસ સાંભળતા નથી. તમારું શરીર તમને સિગ્નલ આપે. ખાવાનું નથી ભાવતું, શરદી થવાની શરૂઆત થાય તો તાળું સુકાવા માંડે, તમને અમુક પ્રકારની વીકનેસ આવવા માંડે, તમને કહે છે તમારું બોડી કે હવે હું માંદા પડીશ, ધ્યાન રાખો. તો એ પણ એક તમારા શરીર સાથે જોડાયેલી અવેરનેસ છે. એ અવેરનેસ પણ ધ્યાન છે. ટુ લિસન ટુ યોર બોડી, ટુ અન્ડરસ્ટેન્ડ યોર બોડી, ટુ લિસન ટુ યોર માઇન્ડ, ટુ લિસન ટુ યોર બેસિક સિસ્ટમ્સ ઇઝ ઓલ્સો ધ્યાન. વરસાદ પડતો હોય અને કેટલા લોકો શાંતિથી બારી પાસે 10 મિનિટ ઊભા રહીને વરસાદ જોઈ શકે છે? મોટા ભાગના લોકોનો પ્રશ્ન શું છે? વરસાદ નથી, બહુ ગરમી, અને પડે ત્યારે કે બોલો હવે આ ટાઈમે વરસાદ. એટલે એ પણ આપણે પસંદ કરતા થઈ ગયા. તમે નક્કી કરો ત્યારે વરસાદે પડવાનું, તમે નક્કી કરો ત્યારે પ્રકૃતિએ પોતાનું કામ કરવાનું. અને છતાંય આપણે કદી પ્રકૃતિનો આભાર તો માનતા જ નથી. પહેલા જંગલ કાપીને શહેર કર્યા, હવે શહેરમાંથી ભાગીને જંગલમાં જાઓ છો. હાશ, અહીંયા આવીએ ને તો ફોનના સિગ્નલ નથી આવતા. અરે કશું નહીં, હમણાં બંધ કરી દો, નહીં આવે. પણ એ કરવા માટે તમારે ક્યાંક જવું પડે છે. તમે કોઈ કમ્પલ્ઝનમાં હો છો કે સિગ્નલ ન આવે એવી કોઈ જગ્યાએ જાઓ તો તમને સારું લાગે. સોશિયલ મીડિયા, તમે વિચારો આપણો કેટલો સમય ખાય છે. તમે ઇન્સ્ટાગ્રામ જોતા હો ને એ પણ ધ્યાન જ છે. ફોનની રિંગ વાગતી હોય સંભળાય નહીં માણસને, બેલ વાગે તો સંભળાય નહીં, એટલું આમ ઇન્સ્ટાગ્રામમાં ધ્યાન હોય. તજનું પત્તું નામ લખીને બાળો તો એનું સત્યાનાશ થાય. 4 લવિંગ ખોસી દો તો 2 જણાને છૂટા પાડી શકાય. હોય આવું કોઈ દિવસ? માનવામાં આવે છે. એસા કરો તો લક્ષ્મી કી બરસાત હોગી. તો સારું ને, બરસાત હોગી તો હવે કામ નથી કરવું, આટલું જ કરો, બેઠા રહો. ખાલી તજના પત્તા પર એક આંકડો લખીને ચોકડો દોરીને બાળી નાખો, પછી ક્યાં કામ ધંધો કરવાને? આવશે ને પૈસા, એની મેળે બેલ મારીને બેગ આપી જશે તમને. જે નથી થતું એ વિશે આપણે બધા અજાણતા જ આકર્ષાઈ જઈએ છીએ. સત્ય એ છે કે કૃષ્ણ સારથી બને, બાકી ગાંડીવ તો તમારે જ ઉપાડવું પડે. કોઈ બીજું આ જગતમાં નથી જે તમારે બદલે ગાંડીવ ઉપાડે. એ તમારો રથ ચલાવે, બસ. યોગ્ય જગ્યાએ જઈને ઊભા રાખે, બસ. તમે બેભાન થઈ જાઓ તો ત્યાંથી લઈ જાય, બસ. બાકી તમે જો એમ કહો કે મારે બદલે તું ગાંડીવ ચલાવ, તો એ તમને કહી દેશે કે ના, તું તારું કામ કર. ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. ઉઠ, જાગ અને તને જે મળી ચૂક્યું છે તે મેળવવાનો પ્રયાસ કર. એટલે નિશ્ચિત જ છે બધું. એ નિશ્ચિત સાથે સંયોજાવું એ ધ્યાન છે. સ્વીકાર એ ધ્યાન છે. સંઘર્ષ ન કરવો એ ધ્યાન છે. કેટલા બધા મા બાપને મેં જોયા છે, બહુ ઇન્ટરેસ્ટિંગ. બહાર જતા હોય છોકરા, એટલે કે છત્રી લઈ જાઓ, વરસાદ પડશે. ના લઈ જાય છત્રી. ના, અમારે તો ગાડીમાં જવાનું, છત્રીની જરૂર નથી. પછી 2-2.5 કલાક રાહ જુએ. આવે એટલે કે પલળી ગયા ને. મેં તો કહ્યું હતું, 2.5 કલાક શેની રાહ જોઈ? એ પલળીને આવે એની. જીતવાની મજા. સંતાન સામે પણ જીતવું છે, પ્રિયજન સામે પણ જીતવું છે. મેં જે કહ્યું ને કે મને નથી થઈ શકતું રિગ્રેશન, હિપ્નોસિસ, કારણ કે હું સરેન્ડર નથી કરી શકતી. મારી પાસે સવાલો છે. એ સવાલો છોડી દઈને પ્રકૃતિને સરેન્ડર કરવું ને, એ પણ ધ્યાન છે. તમે જ્યાં બેઠા છો ત્યાં બેસીને પ્રકૃતિ સાથે સમગ્રપણે એક થઈ જવું. પાંદડાનો અવાજ સંભળાય, પંખીઓનો અવાજ સંભળાય, હવાનો અવાજ સંભળાય, જો ખરેખર તમે સાંભળી શકો તો. તમારા ધડકારા સંભળાય. હમણાં એક બહુ જ સુંદર હૈદરાબાદમાં એ લોકોએ શરૂ કર્યું છે, મને ખબર નથી કેટલા લોકોને ખબર છે, ડિનર ઇન ડાર્કનેસ. તમે દાખલ થાઓ એટલે પિચ ડાર્ક હોય, તમને એ લોકો પ્રવાસ કરાવે અને બોલ, ઘૂઘરાવાળો બોલ, તમને ક્રિકેટ રમાડે, હોડીમાં બેસાડે અને એક્સપિરિયન્સ કરાવે કે હોડી કઈ દિશામાં જાય છે, તમારી રાઈટમાં કે તમારી લેફ્ટમાં, તમારો વરસાદ, અરે તમે પવન કઈ તરફથી અનુભવી શકો છો. તમને કેટલીક વસ્તુઓ સૂંઘાડે, જીરું, કાળા મરી,
મોગરો. અને આ વસ્તુઓ સૂંઘીને તમારે નક્કી કરવાનું છે કે શું છે. અને તમે બહાર નીકળો, લગભગ બહાર નીકળતા હો ત્યારે તમને એ લોકો ડિનર કરાવે, જેમાં એ લોકો કહે કે 9 o'clock પર શાક છે, 3 o'clock પર રોટલી છે, 12 o'clock પર ફલાણું છે, અને 3 o'clock પર આ છે. એન્ડ ધેન યુ હેવ ટુ ઈટ ઇન પિચ ડાર્ક. એબ્સોલ્યુટ સાયલન્સ છે. તમારા ધબકારા સંભળાય, તમારો શ્વાસ તમને સંભળાય, એટલું સાયલન્સ. અને એ પછી તમે બહાર નીકળો ત્યારે તમને કહે કે તમારા ગાઈડ છે એ પ્રજ્ઞાચક્ષુ છે, બ્લાઇન્ડ છે, જોઈ નથી શકતા. એણે તમને આ પિચ ડાર્કમાં પ્રવાસ કરાવ્યો. આ એક એક્સપિરિયન્સ છે. અને જો ન કર્યો હોય ને, હૈદરાબાદ બીજે ક્યાં છે મને ખબર નથી, મેં હૈદરાબાદમાં કર્યો, પણ આ એક એવો એક્સપિરિયન્સ છે કે જે તમને પહેલી વાર સમજાવે કે તમારી સેન્સરીઝ, આંખ સિવાયની પણ સેન્સરીઝ છે જે કામ કરે છે. આપણે હળદર જોઈને ઓળખીએ છીએ, જીરું જોઈને ઓળખીએ છીએ. કેટલા લોકો જીરું સૂંઘીને ઓળખી શકે? કેટલા લોકો કાળા મરી સૂંઘીને ઓળખી શકે? કેટલા લોકોને મોગરા અને પારિજાતની સુગંધમાં ફેર ખબર છે? કેટલા લોકોને ખબર છે કે ઉદનું અત્તર અને ખસનું અત્તર અલગ સ્મેલ કરે છે? ખબર જ નથી આપણને. આપણે તો પરફ્યુમનું નામ વાંચીને ચૂસ ચૂસ છાંટીને નીકળી જઈએ. હેવ યુ એવર ફેલ્ટ ધ પરફ્યુમ? આ ધ્યાન છે. તમારી સેન્સરીઝ સાથે તમારી જાતને સંયોજવી. પહેલી વખત ખબર પડે કે બોલની દિશા કઈ છે. તમને બેટ આપે અને બોલની અંદર ઘૂઘરા છે. સો બોલ આવે અને તમે જો સાઉન્ડથી મારી શકો, દેટ્સ ધ ઓનલી વે દેટ યુ કેન. કારણ કે પિચ ડાર્ક, તમને તમારો ચહેરો, હાથ ન દેખાય, એટલું અંધારું છે ત્યાં. સો સાઉન્ડથી, હવાની દિશાથી તમારે ફીલ કરવાનું છે કે તમે જમણી બાજુ જાઓ છો કે ડાબી બાજુ જાઓ છો. 10 ડગલા ચાલીને રાઈટ લો એવું તમને કહે. તમને ખબર નથી 10 ડગલા એકચ્યુઅલી ચાલીને રાઈટ ક્યાં આવશે. તમે ડરેલા છો, ભીંતને તો નહીં અડી જાઉં ને, પણ તમે નથી અડતા. This is, according to me, is a wonderful feeling of feeling your sensories. And if you know what your sensories are, એ પણ ધ્યાન છે. સ્વયં સાથે જોડાવાની પ્રક્રિયા, કોઈ પણ પ્રક્રિયા એ ધ્યાન છે. વાંચવું, સાંભળવું. આપણે સંગીત સાંભળતા હોઈએ તો કોઈ દિવસ, હવે તો એક સાઉન્ડ ડિસ્કનેક્ટના હેડફોન્સ આવે છે, ફોરેન સાઉન્ડ ડિસ્કનેક્ટ કરી નાખે, માત્ર તમે જે સાંભળી રહ્યા છો એ સાંભળો. તો એ કેટલી અદ્ભુત પ્રક્રિયા છે કે તમે માત્ર જે સંગીત સાંભળી રહ્યા છો એની સાથે જોડાઓ. મ્યુઝિક થેરાપી હવે તો તમારી વેલનેસ માટે વપરાય છે. કેવી રીતે થાય છે આ વેલનેસ? શું છે એવું સંગીતમાં કે તમને સાજા કરે? ગાયોને તમે અમુક મ્યુઝિક સંભળાવો તો બધું દૂધ આપે, એવું સંશોધન થયું છે. તો આ શું છે? મને એવું સમજાય છે કે માણસ કરતા વધુ પ્રાણી પોતાની સેન્સરી સમજે છે. આપણે માણસ તરીકે આંખ સિવાયની કોઈ સેન્સરીનો ઉપયોગ કરવાનું જ ભૂલી ગયા છીએ. દેખાય છે ને એટલે સમજાય છે, પણ કાનથી પણ સંભળાય છે, શ્વાસથી પણ અનુભવાય છે, સ્પર્શથી. નાના બાળકને કોણ શીખવે છે કે અડો તો દાજી જવાય? કોણ શીખવાડે છે? કોઈ નહીં. એ નાનકડું 1.5 વર્ષનું છોકરું હા કેવી રીતે શીખ્યું? એની સેન્સરીઝ ડેવલપ થઈ રહી છે. જ્યારે થઈ રહી હોય ત્યારે હું માનું છું કે એને આ સેન્સરીઝની ઓળખાણ કરાવવી એ બહુ જ જરૂરી છે. કારણ કે આપણે બધા ધીમે ધીમે આપણી સેન્સરીઝ અને સેન્સિટિવિટી બંને ખોઈ રહ્યા છીએ. તમે જતા હો અને કોઈ નાનું બાળક કંઈ માંગવા આવે, તમારું બાળક ગાડીમાં બેસીને ચિપ્સ ખાતું હોય, પણ તમે કાચ પણ ખોલવાની તસ્દી લેતા નથી. કદી તમારા બાળકને એવું શીખવાડ્યું કે બેટા અડધું પેકેટ છે ને ચિપ્સનું, આપી દે એને? ઉલટાનું મમ્મી લંચ બોક્સ પેક કરે ને ત્યારે એવું કે તારી ફેવરિટ ચીઝ સેન્ડવિચ મૂકી છે, કોઈને નહીં આપતો, તું જ ખાજે. તો સેન્સિટિવિટી પૂરી થઈ ગઈ ને. શેર કરવાની લાગણી. અને પછી એવું કે સિંગલ ચાઇલ્ડ ફેમિલી, બેટા બધાને આપીને ખાવાનું. બધા કોણ? જે એના વખાણ કરે, ગુડ બોય. પેલું તો ઓળખાણ, બચ્ચું નાનકડું છે, બહાર ઊભું છે, એ તમને ગુડ બોય નથી કહેવાનું, પણ એ જોઈ રહ્યું છે તમારું ભોજન, તમારું બાળક ખાઈ રહ્યું છે. તમારા બાળકને શીખવો કે અડધું પેકેટ આપી શકાય, અડધામાંથી અડધું પણ આપી શકાય. તો હું માનું છું આ કરુણા, આ સમજ, આ બીજા સાથે વહેંચી શકવાની એક અદ્ભુત આવડત સામેની વ્યક્તિમાં તમે રેડી શકો, ઉમેરી શકો, શીખવાડી શકો. અન્ય વિશે અનુભૂતિ કરવી એ પણ ધ્યાન છે. 2 પ્રકાર છે, સહાનુભૂતિ અને સમાનુભૂતિ.
સહાનુભૂતિ બહુ લોકોને હોઈ શકે, સમાનુભૂતિ શક્ય જ નથી. મને કાંટો વાગ્યો છે તો તમે બહુ તો એમ કહી શકો, હું સમજી શકું છું તને કેટલું પેન થાય છે, પણ મને જેટલું પેન થાય છે એટલું તો તમને કદી થવાનું જ નથી. તો એ સમાનુભૂતિ સંભવ જ નથી. લોકો જ્યારે હું ઘણું આઈ કેન અન્ડરસ્ટેન્ડ, નો યુ ડોન્ટ સે યુ કેન અન્ડરસ્ટેન્ડ, because you can't. Nobody can feel what you are feeling. So what you are feeling, understanding that feeling is also ધ્યાન. તમારી સમજણ તમારી પીડા સાથે, તમારા આનંદ સાથે, તમારા સુખ સાથે, તમારી જરૂરિયાત સાથે, તમારા વિચાર સાથે સંયોજાઈ શકે તો એ પણ એક પ્રકારનું ધ્યાન છે. કારણ કે લોકોમાં આ રિધમ હોતી જ નથી. તમે કંઈ વિચારો છો, તમે કંઈ કરો છો, તમે કંઈ બોલો છો, આ બધાને એકબીજા સાથે કોઈ રિધમ નથી. જો તમારા શરીરમાં રિધમ આવી જાય કે તમે જે વિચારો છો એ જ તમે બોલો છો, એ જ તમે જીવો છો, તો તમે એક ફોકસ્ડ વિચારથી તમારી આખી વ્યક્તિત્વને જુદું બનાવી શકો. અને એ ખાલી હું છું એવું નથી, બાકીના કોઈ પણ માણસ આ કરી શકે જો એનામાં આ ફોકસ હોય. મારે શું બોલવાનું છે એની તો મને ખબર હોવી જોઈએ. હું અહીંયા આવીને એલફેલ જે મને ફાવે બોલું, તમે કદાચ સહિષ્ણુ ઓડિયન્સ તરીકે કલાક સહન બી કરી જાઓ, પણ નેક્સ્ટ યર નક્કી થઈ જાય કે આને રહેવા દેજો, આને નથી સમજણ. પણ જો મારી વાત તમારા સુધી પહોંચે છે તો એનો અર્થ એમ થયો કે હું જે કહી રહી છું એ મને સમજાય છે, ને મને સમજાય છે માટે તમને સમજાવી શકું છું. જે મને જ નથી સમજાતું એ તમને શું સમજાવું? મેરી દાસ્તાન કો જરા સા બદલ કર મુझे ही સુનાયા સવેરે સવેરે. આમાં એવું છે કે મને જ નથી સમજણ પડતી, તમને શું સમજાવું? તો આ સમજણ સાથે જ્ઞાન જોડાયેલું છે. ધ્યાન પછી જ્ઞાન એટલા માટે આવે છે કે તમે જ્યારે ફોકસ થાવ છો, તમે જ્યારે સરેન્ડર થાવ છો, તમે જ્યારે સમજી શકો છો, તમે જ્યારે સંવેદના અનુભવી શકો છો, તમે જ્યારે સહાનુભૂતિ સાથે જોડાવ છો, ત્યારે જ્ઞાન પ્રવેશે છે. જ્ઞાન પુસ્તકોમાં નથી, મસ્તકોમાં છે. મોટા ભાગના લોકો એમ માને છે કે મેં બહુ વાંચ્યું છે માટે મને બધું આવડે છે. એક સારો એન્જિનિયર, સારો માણસ નહીં હોય ને તો પુલ તૂટી પડશે, પણ એક સારો માણસ, સારો એન્જિનિયર નહીં હોય ને તો ચાલશે, આ જગત ટકી જશે. આપણા બધાનો પ્રશ્ન એ છે કે આપણે સારા માણસનું નિર્માણ કરવાનું ધીરે ધીરે ભૂલવા માંડ્યા છીએ. ગુડ હ્યુમન બીઈંગ એ સાચું જ્ઞાન છે મારા હિસાબે. સામેની વ્યક્તિ, કેટલા બધા લોકો, તમે પણ અનુભવ્યું હશે, હું પણ અનુભવું છું કે હવે વિમાનમાં, ટ્રેનમાં તમારી બાજુમાં કોક બેઠું હોય ને એની સહિષ્ણુતા ઝીરો હોય. બાજુવાળાની સાથે જો જરાક તમારો પગ ધ્યાન નથી રાખતા, તમારી ગાડી સહેજ ઘસાય, ઉતરીને પહેલો એને ઝઘડો કરવો છે. જોતા નથી જોયું એટલે તો ઘસાય દોસ્ત. જોયું હોત તો જાણી જોઈને કોઈ ઘસે ના. નથી જોયું, ઓકે, આઈ એમ સોરી. હવે સોરી કહેવાથી શું થશે? મારી ગાડી રિપેર થઈ જશે? ના, નહીં થાય. તો મને બી ખબર છે ને તમને બી ખબર છે. પણ યુદ્ધ એ હવે દરેક વ્યક્તિની અલ્ટિરિયર મોટિવ થઈ ગયો છે. તમે જુઓ, મુંબઈ શહેરમાં તમે જોયા હશે, લોકો સ્માઇલ જ નથી કરતા. તમે જોયું છે આ વાત? સ્વીકારો છો? માણસો રસ્તા પર ચાલતા, ગાડી ચલાવતા, સ્ટેશન પર, સિનેમા જોવા આવેલો માણસ, પિક્ચર જોવા આવ્યો છે. તું તારા પરિવાર સાથે, મિત્રો સાથે, બેનપણી સાથે, ગર્લફ્રેન્ડ સાથે, જેની બી સાથે આવે, પિક્ચર જોવા, આનંદ તો કર ગાંડા. 500 રૂપિયાની ટિકિટ લઈને આવ્યો છે, 250 રૂપિયાના સમોસા ખાય છે, મજા તો કર. આવું કઈક ભલતું મોઢું હોય શેને માટે? કઈ વાતે? અને તમે જુઓ, મોટા ભાગના લોકો જજ થઈ ગયા છે, કારણ કે એને બધું જ આવડે છે. તમે જે બોલ્યા એ બરાબર નથી બોલ્યા, તમે જે કર્યું એ બરાબર નથી કર્યું. અને સૌથી મોટી યુનિવર્સિટી હવે છે ઇન્સ્ટાગ્રામ. તમામ જ્ઞાન ત્યાં ઉપલબ્ધ છે. અને ઇન્સ્ટાગ્રામ પાછું વોટ્સએપ કરે. કેટલી રેસિપીઝ વિશ્વભરની બધા ચેક કરે. તમે એમાંથી કેટલું બનાવ્યું? તમે કોઈ દિવસ વિજ્ઞાન, સૌથી મોટું વિજ્ઞાન આયુર્વેદ, એ તમને એમ કે છે કે કાંદા અને દૂધ, કાંદા અને દહીં ભેગું ખવાય જ નહીં. મોટા ભાગની રેસીપીમાં કાંદા લસણ સોતડે, પછી એમાં ક્રીમ નાખે, દૂધ અને કાંદા ભેગા ખવાય જ નહીં એમ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન, તબીબી વિજ્ઞાન, આયુર્વેદ બધા કહે છે. અને છતાંય આપણે આ રેસીપી જોઈને બહુ ટેસ્ટી,
હેવ યુ એવર નોટિસ્ડ કે તમારું જ્ઞાન કેટલું વ્યર્થ છે?